જબરદસ્ત વરસાદ પડે છે ભાઈ એક સાથે બે ઝટકા વાવ એ મમ્મી આવી રામભાઈ આટુ મમ લાવી બરોબર ને ભરપેટ એટલે ઈ ઘોટી જશે યાર ગમે એટલા દાંત મારે છે ને કડવું નથી લાગે એનું મોઢું જો રાતના ભોજનમાં આપણને દેખાઈ રહ્યા છે મસ્ત મજાના ભાઈ ભરેલો ભીંડો એ નીકળી ગયા છે મેલડીમાના દર્શન કરવા માટે અને સાથે રામભાઈ પણ છે કઈ જગ્યાએ જઈએ આજે ભાઈ વરસાદ આવી ગયો અને બધાની રીલ્સો ફરવા માંડી કે પાર્કિંગમાં કેટલા પાણી ભરેલા છે તો ભાઈ આપણો કાફલો બધો ભેગો થઈ ગયો છે કેટલી આઈટમ નો ઓર્ડર આપ્યો ચાર ઓર્ડર ગરમ તો ખાઈ લીધું છે તો એની પછી ભાઈ કંઈક ઠંડુ તો જોઈએ ને હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ હું છું નયન આહિર આજનો બ્લોગ આપણે કરી રહ્યા છે ભાઈ 12:30 વાગે સ્ટાર્ટ એટલા માટે બધાને સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન મસ્ત મજાનો ઉઠી ગયો છું નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છું ઘરે જમવાનું પણ બની ગયું છે અને ગાઈઝ હું તમને બહારનો માહોલ બતાવી દઉં સૌથી પહેલા તો ભાઈ બહાર પડી રહ્યો છે તાબડતોડ વરસાદ આઈ ડોન્ટ નો આજે ભાઈ નવરાત્રિનું શું થાય છે જુઓ જો જબરદસ્ત વરસાદ પડે છે ભાઈ અને આખી રાત વરસાદ પડ્યો છે અમે કાલે ભાઈ રિટર્ન આવતા હતા ને રમીને ત્યારથી વરસાદ સતત શરૂ છે અને ભાઈ હજી બંધ નથી થયો તો કંઈ વાંધો નહીં મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે વાતાવરણ એકદમ મસ્ત ચિલ્ડ થઈ ગયું છે બા મસ્ત અહીંયા બેઠા છે બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી મજા છે ને તો વાંધો નહીં દાદા પણ બેઠા છે દાદા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી સારા છે ને તો વાંધો નહીં અને અમારા રામભાઈ ભાઈ જોવો છો બધા રમકડા રણ વિખણ કરી નાખ્યા છે એટલે કે અમારા ભાઈ નટખટ નંદ કુંવર પણ ઉઠી ગયા છે અને અત્યારે રમી રહ્યા છે થાળી સાથે દીકો હાઈકલ દિયો હાય ગલો હાય અલે વાહ મમ્મી પણ બેઠી છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી સારી છે ને શું વાત છે અને ગાઈઝ તમને આ ભાઈ પાર્સલની ઠેલિયું દેખાય છે રામભાઈના પાછળ આજે કપડાં આવી ગયા છે લાડ બધા ભાઈ મજા આવી ગયા ચાકા જ્યામ બધા કપડાં મંગાવ્યા છે મેં તમને આગળના વ્લોગમાં કીધું એ પ્રમાણે ભાઈ નવરાત્રી પતે ને પછી આપણે જેટલા પાર્સલ મંગાવ્યા છે ને બધાના એકવાર રિવ્યૂ લઈ લઈશું અને આખો વ્લોગ એનો બનાવી નાખશું તો શોભા પણ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગઈ છે ખાલી રોટલી જ બાકી છે બધું એકદમ કમ્પ્લીટ બનાવી નાખ્યું છે બપોરનું તો શોભા ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બોલો ગુડ આફ્ટરનૂન બોલો તારે જે બોલવું હોય બોલ ને ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ તો કેવી છે તમારી તબિયત અને કેવી ગઈ તમારી નાઈટ ગરબા નાઈટ તો બહુ મસ્ત જાય યસ ગાઈઝ અમે ભાઈ કાલે સિરિયસલી 3:30 વાગે ઘરે પહોંચ્યા હતા ને ભાઈ બહુ જ મજા આવી હતી આગળનો બ્લોગ જે કોઈ ન જોયો હોય એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જઈને જોઈ લેજો બહુ જ મજા આવશે તમને બાકી હવે જણાવો તમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ આ નવરાત્રીનો કેવો રહ્યો બહુ મસ્ત એમ છો આવતા વર્ષે 9 દિવસ આવું યસ સિરિયસલી એવું વાતાવરણ હતું ને ભાઈ સિરિયસલી બહુ મજા આવી છે શું બનાવ્યું છે આજે અમારા માટે જમવાનું કઢી ભાત ઓ માય ગોડ કે કોબીનું શાક રોટલી ભાઈ એક સાથે બે ઝટકા વાવ શું વાત છે આજે ભાઈ સ્લાડ પણ મસ્ત મજાનું બન્યું છે બાકી ભાઈ બધું જ્યારે હું જમવા બેસું ત્યારે ડીશમાં બતાવી દઈશ કે આપણી કેવી ડીશ રેડી થાય છે અમે બસ બેસી જ રહ્યા છીએ જમવા માટે બધું લેટ તો થઈ જ ગયું છે મને પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને સૌથી પહેલાં ચાલો અમે બેસી જઈએ જમવા માટે મસ્ત મજાનું કોબીનું શાક લીલી ચટણી ગરમા ગરમ રોટલી અને ભાઈ પાપડ જુઓ છો અને ભાઈ સ્લાડ મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે આપણી સમક્ષ અને આપણે બેસી ગયા છીએ જમવા માટે હું ને દાદા બેસી ગયા છીએ હમણાં ભાઈ આવે એટલે ભાઈ પણ બેસી જાય અને ભાઈ આજે સિરિયસલી જીરા રાઈસ વિથ કઢી જે મજા જ આવી જવાની છે જમવાની બપોર પછીના વાગી ગયા છે 5:30 અને ભાઈ બધા જ એકદમ મસ્ત કઢી ભાત ખાઈને સૂઈ ગયા હતા હજુ જસ્ટ ઉઠ્યા છે મમ્મી અમારે અહીંયા બનાવી રહી છે રામભાઈ માટે મસ્ત મજાની ખીચડી તવો માંડી દીધો છે તો મમ્મી જણાવો બપોર તમારી કેવી ગઈ બહુ આજે ઊંઘ લીધી એવું લાગ્યું કે નહીં હું તો ભાઈ ઉઠી જાઉં યસ ભાઈ એટલે મેં ઊંધું બોલ્યો ઊંઘ તો લીધી જ નથી મમ્મી એને નીંદર આવી ને મમ્મીને એને 3 વાગે ભાઈ રામભાઈ જાગી ગયા હતા અને ત્યારના હજી ભાઈ આટા મારે છે આમ જુઓ હાઈ ગલદીઓ હાલો ફટાફટ હાઈ ગલો અરે વાહ અત્યારે ભાઈ જબરદસ્તી રામભાઈ દાદાને લઈને ગયો તો લોલીપોપ લેવા માટે લોલીપોપ લઈને આવ્યો મેં એને કટકા કરી દીધા જુઓ જો વાઇટકામાં હવે આમાંથી એક ખાઈ છે ને આખા ઘરમાં દોડે છે શોભા ગઈ છે દવણું દળાવવા માટે શોભા જેવી આવે એટલે આપણે તરત જ શોભાને મળીએ અને ભાઈ જોઈએ છે કે રાતના મેનુમાં શું બનવાનું છે મમ્મી આવી રામભાઈ આટુ મમ લાવી હું લાવી મમ્મી ના ઈ થોડો પગલે દીકાઈ એવું જોઈ લીધું ઓલું મમ લઈ લે તારું તો ગઈ શોભા આવી ગઈ છે દવણું દળાવીને તો શોભા જણાવો કેવું રહ્યો તમારો બહારનો એક્સપિરિયન્સ મસ્તીનો હું લાવી કે ખાલી દવણું ને મોસંબી જ લાવી જો મોસંબી દવણું કેળા વાળો નહોતો ઓકે બાકી ભાઈ શોભાને ગાડી આવડી ગઈ છે ને ભાઈ બધું ઈઝી થઈ ગયું છે ભાઈ હાથે યાર દવણું દળાવવા જતી રહી ને બધું યાર ચાકા જામ કામકાજ પતાવી નાખે યસ યુ આર રાઈટ ઓ માય ગોડ
મમ્મીએ ભાઈ મસ્ત મજાનું કંઈક બનાવ્યું છે. શું વાત છે? ખીચડી બીચડી મમ્મી કઈ રીતનું છે યાર? એ તો યાર શોભા કરતા પણ કંઈક અલગ બનાવ્યું છે. હો હે તે તો ગમે એમ તો તમારી માને. વાવ વાવ ભાઈ લુખું મોઢે માંડ્યું હે મોસંબી. આગળ ભાઈ એક બટકું ભરાય ને એટલે જીભ તમતમમાં મળશે અને મૂકી દે. જો ધડીને ગયું, જો એવું ગયું. ખબર પડતી છે. કાંઈ વાંધો નહીં ગાઈઝ, મસ્ત મજાનો રામભાઈને અહીંયા રમવા દઈએ. શોભાને મમ્મી હમણાં નાસ્તો બનાવી નાખે રામભાઈ માટે. અને શોભાને પણ આપણે કહીએ કે વઘારેલા મમરા છે કે ખૂટી ગયા છે? હે બાળક છે ને? તો જરાક અમારા માટે પણ લેતા આવજો, એટલે ભાઈ અમે પણ મસ્ત ભરપેટ ખાઈ શકીએ. બરોબર ને? ભરપેટ એટલે આમ કે આ રે એ રીતના એમ નહીં, આમ કે મારે શરીર ઘટાડો ઈ ઘટી જશે યાર. યાર ઘટી જો હે યાર, તું કેમ આવું કરે છે? ઘટી જા. તું મમરા ડેટી છે કે નથી ડેટી? મને કહી દે ને તું. ના ભાઈ તો ડે તો ખાલી તમારી સામે કહે કે નથી ડેટી. બાકી ભાઈ અમારી છોકરી છે બહુ ડાઈ. અમારે આ કલાકાર એવું થયું છે ને ભાઈ, મોસંબીને હાવ ચીરી ફાડી નાખ્યું એમ. એ ગમે એટલા દાંત મારે છે ને કડવું નથી લાગે. એનું મોઢું જો કાળું પાડી દીધું. જોવો છો તમે ભાઈ, સિરિયસલી રામભાઈનું કામકાજ એટલે આમ જોઈ લ્યો, આમ જોઈ લ્યો. આંગળી નાખે છે એમાં. જે રાતના ભોજનમાં આપણને દેખાઈ રહ્યા છે મસ્ત મજાના ભાઈ ભરેલો ભીંડો. શું વાત છે! અહીંયા બિલકુલ ભીંડા ભાઈ તળાઈ રહ્યા છે. તો શોભા સડનલી તમને આ વિચાર કેમ આવ્યો? બસ ભીંડો આ પડ્યો તો મેં હાલી બનાવી નાખું. યસ. બાકી ભાઈ આ ભીંડો જે ખાવાની મજા આવે ને એ કોઈ ભીંડો ખાવાની મજા ન આવે. મજા જ આવે કરે. મજા મજા મજા. આપણને રોટલો બોટલો જામે નહીં તો મસ્ત મજાની ભાખરી બનશે આપણી માટે. ચાલો ને ભાઈ, રોટલી પણ ખાઈ લઈશ. એટલે મતલબ કે રોટલી કે ભાખરી, એમ રોટલો નહીં. મસ્ત મજાનો ભાઈ ભીંડો તળાઈ રહ્યો છે. જોજો છે આખા જામ. ભીંડો જેવો રેડી થાય એટલે મસ્ત મજાની રોટલી બનાવી નાખે શોભા, અને પછી અમે બેસી જઈએ જમવા માટે. સાંજના વાગી ગયા છે 7:30. હું ઈશાન અને શોભા અમે ત્રણેય નીકળી ગયા છીએ મેલડીમાના દર્શન કરવા માટે, અને સાથે રામભાઈ પણ છે. તો વચ્ચે આવતું હતું કૃષ્ણાનું ઘર, તો આપણે એની પાસેથી કાલે ચોલી લાવ્યા હતા. તો હવે ઓબ્વિયસલી ઘરે પહોંચાડવી જ પડે એમની. તો સૌથી પહેલાં તો આવ્યા છીએ અમે દેવત ગામ, અને પહેલાં તો ચોલી પહોંચાડી દઈએ એમના ઘરે, અને પછી અહીંયાથી નીકળીએ અમે ભાઈ કેનલવાળા રોડે, મતલબ કે મેલડીમાના દર્શન કરવા માટે. અત્યારે અમે પહોંચી ગયા છીએ સણિયા હેમદ, અને ભાઈ અહીંયા કંઈક લેલેન્ડ ટ્રક એકદમ ક્રોસ થઈ ગયું હતું. આઈ ડોન્ટ નો રિવર્સ લેતા થયું છે કે પછી ભાઈ ટર્ન મારતા હતા. ભાઈ અત્યારે બધું શોર્ટ આઉટ કરતા હતા અહીંયા, અને ભાઈ ટ્રાફિક થઈ ગયું હતું ફૂલ જામ. એટલા માટે ભાઈ આપણે નો છૂટકે ઊભું રહેવું પડે એમ હતું. અને ભાઈ ટ્રક જોવો છો, હજી ભાઈ સાઈડ લાઇટ આપે છે કે ભાઈ તમે આગળ જતા રહો. પણ કેમ જવું ભાઈ, આગળથી ગાડીઓ આવતી છે. કંઈ વાંધો નહીં ભાઈ, એને જ જવું છે આ સાઈડ. કોઈ વાંધો નહીં, નીકળી જાય એટલે ભાઈ ટ્રાફિક ઓછી, આપણને ભાઈ ઓછું તકલીફ પડે. અને ભાઈ સણિયા હેમદવાળો રોડ એટલા માટે લીધો છે કારણ કે આપણે ગયા હતા દેવતગામથી ભાઈ પાછળથી કુંભારિયા થઈને સારોલીથી સણિયા હેમદ, અને પછી ત્યાંથી કેનલવાળા રોડ, મતલબ કે ડાયરેક્ટ મેલડીમાના મંદિરે. તો ચાલો ફટાફટ આપણે પહેલાં તો પહોંચી જઈએ મેલડીમાના મંદિરે. આવી રીતે કંઈક મસ્ત મજાના મેલડીમાના દર્શન પણ થઈ ગયા, અને સાથે સાથે તમારા પણ ઘરે આવ્યા. રામભાઈ ભાઈ બહુ ટાઈમ પછી આવ્યો, તો ભાઈ એકદમ મસ્ત એવા દર્શન થઈ ગયા મેલડીમાના. અને અમારે સાગરભાઈ પણ સાથે જોડાઈ ગયા છે. જુઓ જો કઈ જગ્યાએ જઈએ? હા, મેલડીમાના મંદિરે ગયા હતા. તું શોભા જોડાઈ ગઈ છે. પાછળનો દરવાજો ખોલે, પાછળની બારી ખોલીને મસ્ત મજાનો ભાઈ અત્યારે રામભાઈ એના મામા સાથે વાત કરી રહ્યો છે. તો ચાલો આપણે અહીંયાથી ટર્ન મારવાનો છે, મળીએ પછી સાગરભાઈને, અને આપણે પણ પહોંચી જઈએ મસ્ત મજાના ઘરે. પહોંચી ગયા છીએ ઘરે, અને ભાઈ ઘરે આવીને જોયું ત્યાં તો દાદા અને બાય અને મમ્મીએ બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. મારે શોભાને અને ભાઈને જ બાકી છે. તો હું અને ઈશાન પહેલાં બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ મસ્ત આપણા માટે ગરમા ગરમ રોટલી બની છે. આપણે ભાઈ ગ્રીન ચટણી લઈ લીધી છે, અને ભાઈ આપણે જે આગળ કીધું હતું તમને એ પ્રમાણે મસ્ત મજાના ભરેલા ભીંડા, યસ, ભરેલા ભીંડાનું શાક આપણી સમક્ષ હાજર છે. તો ફટાફટ ગરમા ગરમ રોટલી છે ને ત્યાં ભાઈ જમી લઈએ અમે. રાતના વાગી ગયા છે 10:30, અને ભાઈ મસ્ત મજાનું જમીને નીકળી ગયા છીએ આપણે રમઝટમાં જવા માટે. અને ભાઈ આજે કોઈ જ કુર્તું બુરતું પહેર્યું નથી, કારણ કે ભાઈ આજે કાંઈ એટલું બધું કહેવાય ને કે લાગતું નથી માહોલ. રોડ ભાઈ એકદમ ખાલી છે. જોવો છો, આજે ભાઈ વરસાદ આવી ગયો અને બધાની રીલ્સો ફરવા માંડી કે પાર્કિંગમાં કેટલા પાણી ભરેલા છે. તો લગભગ ભાઈ આજે પબ્લિક એટલું બધું લાગતું નથી કે આજે રમવા આવશે. તો પણ હવે ત્યાં જઈને જોઈએ છે કેટલું પબ્લિક છે. બાકી આપણે આજે ખાલી મોજ કરવા જવાની છે. રમશું એ અલગ વાત છે, બાકી મોજ પૂરેપૂરી કરવાની છે. તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
ભાઈ મસ્ત મજાના બેઠા ગરબા બરબા જોયા, એકાદો રાઉન્ડ રહીમાં આવીશું અમે, એકય નહીં અડધો રાઉન્ડ રહીમાં ભાઈ. પછી તો મસ્ત મજાનો સોફો પકડી લીધો અને ભાઈ મસ્ત મજાના બધાને માયણા કે ભાઈ બધા કેવું રમે છે ભાઈ. સિરિયસલી આજે અમને ખબર પડી કે અમારા કરતાં બધું સારું રમે, જોકે પહેલા રમતા અને ભાઈ અત્યારે નીકળી ગયા છીએ ઘર સાઈડ જવા માટે, પણ લાગી જાય થોડી ઘણી ભૂખ, તો વચ્ચે ક્યાંક નાસ્તો બાસ્તો કરીશું. હવે આગળ જઈએ ને પછી ખબર પડે. બાકી ભાઈ પાર્થ ને આપણા કઝિન્સો હોતે ને આગળ હે, હવે એ આગળ જઈએ, અમે પાછળ જઈએ છીએ. મતલબ ભાઈ મોટાના ચલતે કદમ ઉપર હાલવું પડે કે નહીં. હવે જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે ને મજા કરવાની છે. તો ભાઈ આપણો કાફલો બધો ભેગો થઈ ગયો છે. હજી 2 જણા ભાઈ હિતેન કાકા આવી ગયા છે. છોટુભાઈ અમે ઓર્ડર દઈ છે. પાર્થભાઈને નવરાત્રી છે એટલે ભાઈ આઈસ્ક્રીમ ઉપર જાજુ ફોકસ છે, બરોબર ને? ઠીક છે. હા ભાઈ અમારે હિતેન કાકા શું વાત છે ભાઈ. હવે બધા ખેલૈયા છીએ. ઓ ભાઈ ખેલૈયા સિવાય તો અમે એન્ટ્રી ન લઈએ. આ બાજુ પગેટો લઈ લે. તો ભાઈ મસ્ત મજાનું મંચુરિયમ આવી ગયું છે ને ભાઈ માર પડે એમ જે જાજો તો ફટાફટ ભાઈ એક ગોળીઓ લઈ લઈને ખૂટી જાય. બાકી બીજી 2-3 આઈટમ, કેટલી આઈટમનો ઓર્ડર આપ્યો? 4 ઓર્ડર. તો વાંધો નહીં, તો ભાઈ ભૂખા નહીં રહે. ધવલભાઈ થોડાક એડવાન્સમાં લે છે. તો ચાલો ફટાફટ ભાઈ પેલા મંચુરિયમ ઉપર ફોકસ કરીએ ને પછી જે કાંઈ. હા ભાઈ 6 આઈટમ થઈ ગઈ. ધવલભાઈ બરોબર હાલે છે. આપણે ઊંધા હાલીએ છીએ. તો ફટાફટ ભાઈ હવે મંચુરિયમ ઉપર ફોકસ કરીએ. બાકી બીજી આઈટમ આવે એ તમને હું આગળ બતાવું. અત્યારે આવી ગઈ છે ભાઈ ચાઇનીઝ ભેળ, અને બધાએ ભાઈ હવે માર્યો છે ચાઇનીઝ ભેળ ઉપર. તો ભાઈ હવે એ પતાવી દઈએ પહેલા. આ કાંઈક ભાઈ નવી આઈટમ આવી છે જે હિતેન કાકાને ખબર છે. કાકા કઈ આઈટમ છે? શાહી પનીર એના ભાઈ પેલા મિક્સ કરી નાખશું પછી એની ઉપર ભાઈ તૂટી પડશું. ઓછી માત્રા વાળી ભાઈ પનીર ચીલી આવી ગઈ છે. બધાના ભાઈ લગભગ 2 પીસ આવે તો સારું. એક પીસ શું વાત છે, કોઈ વાંધો નહીં ભાઈ. મસ્ત મજાનું ખાઈ લઈએ પહેલા તો, અને પછી ભાઈ તમારી યાર મસ્ત મજાની હવાઈનું કરીએ. તો કે અત્યારે ભાઈ મસ્ત મજાનું બધું ગરમ તો ખાઈ લીધું છે, તો એની પછી ભાઈ કંઈક ઠંડુ તો જોઈએ ને. તો ભાઈ બધાએ લઈ લીધું છે મસ્ત મજાનું પોતપોતાની રીતે જે મનગમતું ફ્લેવરવાળું ભાઈ થીક શેક, અને ભાઈ મસ્ત મજા કરીએ છીએ. તો ચાલો હવે ભાઈ આપણે જતા રહીએ ગાડીમાં, અને ભાઈ ગાડીમાં બેઠા શરૂ ગાડીએ પીતા જઈએ, જેથી ભાઈ ટાઈમ વેસ્ટ ન થાય. કારણ કે અત્યારે રાતના વાગી ગયા છે 2, અને ભાઈ હજુ ઘરેથી ફોન નથી આવ્યો. મતલબ કે ઘરેથી ફોન ન હોય ને પહેલાં આપણે પહોંચી જઈએ. હવે ભાઈ જુઓ આગળ ઊંધે મારતે. ચાલો ગાઈસ ફટાફટ બેસી જઈએ અને ભાઈ નીકળીએ ઘર સાઈડ. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને ભાઈ મસ્ત મજાના આજે આવી રીતના આપણે ગરબા રહીમાં હતા. જો કે ભાઈ રહીમાં તો નથી, આજે ખાલી મોજ જ કરી છે, અને બધા ફ્રેન્ડ્સ અને બધા કઝિન્સ સાથે સિરિયસલી આજે બહુ જ મજા આવી છે. તો ગાઈસ અત્યારે આવી ગયો છું ઘરે, અને હવે જતા રહીએ આપણે ભાઈ પહેલાં તો બાથરૂમમાં મસ્ત મજાના નાહી ધોઈ લઈએ અને પછી સૂઈ જઈએ. બધા જ સૂઈ ગયા છે. આજે લગભગ વહેલાહાર અમારી સોસાયટીમાં નવરાત્રી પતી ગઈ હતી, એટલા માટે મમ્મીને એને ભાઈ મોઢું જોઈને મને એમ લાગ્યું કે આજે બહુ જલ્દી આવી ગયા છે અને સૂઈ ગયા હશે. તો કંઈ વાંધો નહીં, આપણે પણ જઈએ, નાહી ધોઈ લઈએ અને મસ્ત મજાના સૂઈ જઈએ. આજના વ્લોગને કરી દઈએ અહીંયા છે. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.